બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના પીપળ ગામના સરપંચ વિરુદ્ધ મારપીટ અને એટ્રોસિટીની ફરિયાદ ઝપાઝપીનો વિડીયો આવ્યો સામે। પીપળ ગામના કિશોરભાઈ બથવારે ગામના સરપંચ બચુભાઈ ચોહલા વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। ફરિયાદી અને તેમના ભાઈઓને ગામમાં આવેલી જમીનમાં જેટકો વીજલાઈન નીકળેલ તેનું વળતર ફોર્મમાં સરપંચની સહી કરવાની હતી। ફોર્મમાં સરપંચની સહી કરાવવા ફરિયાદી તેમજ તેમના ભાઈઓ સરપંચના ઘરે ગયા હતા। તે સમયે સરપંચ તેમજ ફરિયાદી વચ્ચે બોલાચાલી થતાં સરપંચે વળતર ફોર્મ ફાડી નાખી ફરિયાદીને માર માર્યો। સમગ્ર ઘટના ફરિયાદીએ મોબાઈલમાં કેદ કરી પોલીસને આપેલ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે પીપળ ગામના સરપંચ બચુભાઈ ચોહલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સલણ કાઢી એમે સોપડા હું કર્યું તે કેટલા પૈસા મંત્રીને આપ્યા મને બધી ખબર છે અને આંબેડકરના પૈસા છે તમે લીધા ને એ વ્યાજ સહિત પાછા નો ભરાવું ને તો મને કહેજે તું સમજો તું હા એટલે ક્યાં ગૌસરમાં કોને હું જે કર્યું બધું પડાવું ને તો મને કહેજે બરાબર છે હવે આમાં તું બેંક થાને હું સાઈટો પહેલા પણ તું જવા દે આમાં જોઈ દો હવે આમાં બાકી ક્યાં રહ્યું જીતો ક્યાં બાકી કર્યું છે એ પૂરું તમારું હવે તમારો ઉખાડો હોય ને નાથી ઉખાડ લેજો જ્યાં કરવું હોય ને નાથી દોડ લેજો બરાબર ફોટો પાડ લે વિડીયો પાડ લે જે કરવું એ કરી લે હા ભાઈ પીપળના સરપંચ છે અમારા જો હા પણ એમ નહીં આ કાગળિયા હું કામ ફાડવા પડે આને મારવા વાળી પાદરી કરે છે એટલે ના એ બધું રેડી છે કાગળિયા ફાડ નાખ્યા અમારા બધા હા અને મારો ફોન એ 25,000 નો ફોન મારો ઘા કરી નાખી દીધો છે અને અત્યારે એના ઘરે બોલાવીને મારવા દોડ્યો આ દલિત સમાજ ઉપર આવડા આવી રીતે હેરાન કરે દલિત સમાજ ને બરાબર આ સરપંચ છે ફૂલ વિરોધી છે આ દલિત સમાજ ને આવી રીતે હેરાન કરવા માંગે કાગળિયા અમારા બધા ફાડી નાખ્યા ને જાતિવાદ કરે છે અને આ હેરાન કરે છે જો એના કાગળિયા અમારા ફોર્મ ફાડી નાખ્યા આ અમારા ફોર્મ ફાડી નાખ્યા છે આ સરપંચ પોતે જો આ સરપંચ હાલો અમારી ઉપર એને હુમલો કર્યો છે ને ફોન ભાંગી નાખ્યો છે સાક્ષીમાં આ બધા સાક્ષી બરાબર છે હા ભાઈ પોતે સરપંચ